તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, હું પણ મજામાં. તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે વ્લોગ જે શૂટ થઈ રહ્યો છે ને મિત્રો, એ ભાઈ છે ને ભાઈ મારો જૂનો ફોન છે રેડમી, જે પૂનમ વાપરી રહી છે. તો મને ઘણા સમયથી એમ હતું કે ભાઈ આનું શૂટ બહુ મસ્ત થાય છે ભાઈ. તો એક કમેન્ટમાં જણાવજો અત્યારે તમને ક્લિયરિટી કેવી મળે છે. તો હું ઘણા સમયથી આ વાપરતો હતો, પણ ગરમ થઈ જતો હતો ને એટલે પછી વધારે યુઝ ન કર્યો. મેં પછી પૂનમને આપી દીધો. તો આજે ઘણા સમય પછી અને આજે છે ને ભાઈ, ગઈકાલે સાંજે આપણા ગામમાં સપ્તાહ બેઠી. મેં તમને લાસ્ટ બ્લોગમાં જણાવ્યું હતું કે ભાઈ આપણે અહીંયા સપ્તાહ બેઠી છે, તમે જુઓ. અને જે અહીંયા સાંભળવાની મજા આવે છે મિત્રો, નેક્સ્ટ લેવલની ભાઈ. હા મિત્રો, ભાઈ આપણે ઘણા દિવસથી ભાઈ ટ્રીપ પ્લાન કરતા હતા ભાઈ, કે જઈએ ક્યાંક ટ્રીપ પ્લાન કરતા હતા. તો ફાઇનલી સમય આવી ગયો છે, ટ્રીપ પ્લાન થઈ ગઈ છે. જો અહીંયા આપણે બધા થેલા એના કમ્પ્લીટ કર્યા છે. વિમલનો થેલો તો હોય જ તે આપણી સાથે, એટલે વિમલનો થેલો જે છે ને એ કુકિંગનો સામાન છે. અને આ 2 થી 3 જ થેલા ખાલી અમારા થશે. અને ફક્ત ને ફક્ત 8 થી 10 દિવસની ટ્રીપ થવાની છે મિત્રો. આજના છાપામાં આવ્યું છે, જો ગુજરાતના પેપરમાં છે મિત્રો, જુઓ. એટલે આ લોકો છે ને હવે પોતાની હદ વટાવી રહ્યા છે. તમે આ વસ્તુ ચેક કરો. જો ના પાડે, જુઓ ભાડે છે આમાં આટલું બધું જગ જાહેર છે તો કે આપણે બોલવું નથી. તો આ શું છે? બોલવાની ના પડે, બોલો નહીં કર્યા કરે છે. એ બધા ભલે એની હદ વટાવી જાય, બ્રાહ્મણને પણ હંમેશા ટોપ પર જ છે, ટોપ પર જ રહેશે અને રહેવાનો છે ભાઈ. બ્રાહ્મણ વિશે કોઈ કાંઈ બોલવું નહીં. અને અત્યારે જો તમે વાંચ્યું ને, યાદ રાખજો, બ્રાહ્મણ છે, પરશુરામનો અવતાર છે. બોલવામાં મેં તો વાંચ્યું નહોતું, પૂનમે બતાવ્યું. જો ભાઈ અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ તમે પોતપોતાની લિમિટમાં રહેજો ભાઈ. લિમિટ ક્રોસ ન કરતા ભાઈ. બ્રાહ્મણનું બ્રહ્મત્વ જ્યાં સુધી છે ને ત્યાં સુધી તમે લિમિટમાં રહેજો. પછી જો પરશુરામ બનશે ને તો તમે બધા હેરાન થશો. આ વસ્તુ યાદ રાખજો. જો હજી મારી સાથે દુર્ઘટના બનીને 4 થી 5 દિવસ જ થયા છે, ત્યાં પાછો નવો વિવાદ આવ્યો છે. પોતાની હદમાં રહ્યો, હદ વટાવવાનું બંધ કરો, નહીંતર મજા નહીં આવે ભાઈ. અને ભાઈ બ્રાહ્મણોને જ શું કામ પકડો છો ભાઈ? તમારે બ્રાહ્મણ બનવું છે, નહીં બની શકો. આજે નહીં બની શકો ને કાલે નહીં બની શકો. ગમે એટલું જપ તપ કરી લેશો તોય બ્રાહ્મણ નહીં બની શકો. તો શું કામ અમારી હળી કરો છો ભાઈ? રહેવા જો ને, ખોટા પોતાના પગ ઉપર કુવાડો મારો છો ભાઈ. કાંઈ વાંધો નહીં મિત્રો, તમને હું ખાસ જણાવી દઉં, આપણી ફેમિલી વ્લોગ ચેનલ છે, એટલે મારે આવું બધું તમને કાંઈ બતાવવું નથી ભાઈ. આવા બધા વિવાદો દુનિયાની અંદર બહુ ચાલી રહ્યા છે. આપણે આમાં ધ્યાન નથી દેતા ને, એટલે આ લોકો એનો લાભ લઈ જાય છે. હવે હું આને લાભ લેવા નહીં દઉં. હવે છે ને લડત ચાલુ થઈ ગઈ છે, આપણી લડત ચાલુ થઈ ગઈ છે. હવે લડી લેવાનું છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. અત્યારે અમારી રોડ ટ્રીપ પ્લાન થઈ ગઈ છે. હવે હું એની ઉપર ફોકસ કરું, કેમ કે અમારી પાસે બહુ ઓછા દિવસો છે ફરવા જવાના, કેમ કે મારે બાળકોને લઈને દરિયા કિનારે નાવા જવું છે ભાઈ. મિત્રો ફાઇનલી આપણી રોડ ટ્રીપ ફાઇનલ થઈ ગઈ, જેના થેલા અત્યારે તૈયાર થવા માંડ્યા છે. કમ્પ્લીટ થાય એટલે હું તમને બતાવીશ. અને મિત્રો બાજુમાં મસ્ત મજાની સપ્તાહ ચાલી રહી છે, તમને સંભળાતું હશે ભાઈ. અહીંયા રમે છે વિરાંશ. એનું ક્યાં ગયું? મમ્મીને ખબર હોય ને ક્યાં ગયું એનું? ક્યાં ગયું એનું? મિત્રો આ બધો નાસ્તો છે ને આ બોક્સમાં ભરવાનો છે અને આને સાથે લઈ જવાનો છે. હા, તો આ જો ભીનું પોતું લઈને આખા ઘરમાં પાણી કરે છે ને કહેતો પાછો મને એમ કહે છે મારે કરવું છે, એમ કહે છે. જો મૂકી દે, જો બધા પાણીના ટીપા પડે. જો પપ્પા બહુ ખીજાશે, મૂકી દે ફટાફટ. જો આ નીચે લઈને જાય છે. જો ફટાફટ હાવણી લાવ તો, જલ્દી હાવણી લાવ, જલ્દી લાવ હાવણી. મિત્રો 12:30 થઈ ગયા છે ભાઈ. મજાક મસ્તી કરતા ભાઈ માં આવી ગયા છે. આપણે મેં તમને ઓલા માની વાત કરી હતી, માં આવી ગયા છે, એનું પોતાનું કામ કરે છે. ગાડી છે ને એ ચાર્જિંગમાં પડી છે, લાઇટ વહી ગઈ છે અને માં અહીંયા એનું કામ કરી રહ્યા છે. ચપ્પલ પહેરી નથી ખાધું. જો આ ઠંડુ હતું, છાંયે પડ્યું હતું ને તો આ ઠંડુ હતું, અને આવડું આ ગરમ છે તો પહેરાતું નથી, એટલે આમાં પહેરવું પડે છે. હમણાંથી મિત્રો ગરમી ભાઈ, પુષ્કળ ગરમી પડે છે ભાઈ. અને અત્યારે મારે ગાડી ધોવા જવું છે ને, તો હું વિચાર કરું છું કે ભાઈ કેવી રીતે ગાડી ધોઈશ આવા તડકામાં. જોઈએ હમણાં. જો આ ભાઈ તો તૈયાર થઈ ગયો છે ગાડી ધોવા આવવા માટે. તારે મારી હારો આવવું છે? ગાડી ધોવા આવવું છે ભાઈ. આ જે અત્યારે બીજા ફોનથી શૂટ કરું છું ને, એમાં એક પ્રોબ્લેમ છે. આપણે વાઇડ એંગલમાં શૂટ કરીએ ને તો રિઝોલ્યુશન બદલાઈ જાય છે અને ભાઈ ઓવરહીટ થાય છે. 4 વાર બંધ થઈ ગયો ભાઈ. જરીક આટલું શૂટ કરવામાં ફોન 4 વાર ઓવરહીટ થઈ ગયો.
જો ભાઈ વિરાંશ ઈ આપણે કાલે લાવ્યા ઈ છે ઓલું ત્યાં આજે આ ભાઈ જો તોડીને રમકડું ને રખડતું કરી નાખ્યું જો કાલે જ ભાઈ ગામમાં સપ્તાહ ચાલે છે ને તો ગામમાં લાઇટ નથી જો તો જનરેટર આવ્યું છે ભાઈ છે ને 12:30 થઈ ગયા છે અને રવિ છે ને ભાઈ ઘડીક ઘરે ગયો છે એના પપ્પાએ બોલાવ્યો છે ને એટલા માટે અને લાઇટ છે ને જો મિત્રો લાઇટ ન હોય ને ત્યારે પથારી ફરી જાય ઘરમાં મારે ગાડી ધોવાઈ જવું છે લાઇટ નથી એટલે કાંઈ નહીં થાય તો કે ગાડી ધોવામાં મારે લાઇટની જરૂર નથી હું તો ડોલે ડોલે ગાડી ધોઈ નાખું અને તડકો છે ને હજી ભાઈ મોળો પડ્યો જ નથી ભાઈ હજી ભૂકા કાઢે છે તડકો અત્યારનું ટેમ્પરેચર કહું ને તો મિત્રો અત્યારે 45+ છે અત્યારે ભાઈ મોરિયન આવ્યો છે આજે મોરિયન આખો દિવસ મારી પાસે ફર્યા કરશે કેમ કે છે ને ભાઈ ઘરે લાઇટ નથી અને એ જે મોબાઈલમાં ગેમ રમે ને એ મોબાઈલ કોની પાસે છે એ મોબાઈલમાં અત્યારે વિડીયો રેકોર્ડ થાય છે શૂટ થાય છે આ વિડીયો આપણે જોવાનો છે ને આની ક્લિયરિટી મને બહુ ગમે છે પ્લસ ઘરમાં લાઇટ નથી ને તો એક મોબાઈલમાં ચાર્જિંગ જ નથી પણ મારી યાર ગાડી ધોવા આવશે હમણાં આવીશ ને નાઈ લીધું 2 વાર બીજી વાર નાશું સબસ્ક્રાઇબ કરો કે થોડું એથર સ્કૂટર છે ને એની આટું કાલે આપણે કિચન લેતા આવ્યા છીએ તો વિરાંશ એમ કે હું લગાડીશ જો મોરિયન ચાવી લઈને આવ્યો આ ચાવીમાં છે ને કિચન નહોતું હા તો હવે વિરાંશ છે ને એમાં કિચન લગાડ દે તો ફાઇનલી આપણે છે ને કિચન લગાડી દીધું છે અને ભાઈ વિરાંશ છે ને ભાઈ એટલો ખતરનાક છે ને ભાઈ મોટો છે ને ઓલો મોરિયન એને પોગી જાય અને એવી જીત કરે ને તો કોઈનું ન હાલે આપણે મોરિયનને જ સમજાવવો પડે ને મોરિય જ સમજે વિરાંશ તો ક્યારેય ન સમજે ભાઈ વિરાંશ ને મોરિયે બે બટુક ભોજન કરવા જાય છે ઓ વીરુ મોરિયા અહીંયા હા તો હવે છે ને મોરિયન ને વિરાંશ બે જાય છે બટુક ભોજન કરવા અહીંયા બધા છોકરા હોય ને એટલે મજા આવે કામ કરું હે વીરુ તાર સીધ જવું છે બટુક A few moments later. આવ્યા અંદર હું લઈને આવ્યા તમે વાહ વીર મોરિયા આવી ગયા બટુક ભોજન કરીને છે ને ગુંદી ગાંઠિયા છે વાહ એ ગીરી ગયું આ શું થયું વીરુ કેમ ગીરી ગયું શું ગીરી દીધું તે વિરાંશ છે ને ભાઈ બાવા ગુજરાતી બોલે બાવા હિન્દી ગુજરાતી નો કે બાવા હિન્દી ગીરી ગયું એમ કે મારું ફેવરેટ શાક બની રહ્યું છે જો 1 hour later. તો અત્યારે મિત્રો નક્કી કર્યું છે આ જે ટાયર છે ને એને આપણે અહીંયા ભાઈ અત્યારે આગળ લગાડી દઈએ પછી આ ટાયરની અંદર આપણે ટ્યુબ નખાઈ દઈશું રસ્તામાં પછી જોયું છે બધું ટાયર બદલીએ છીએ અત્યારે તો જો આ ટાયર આપણે અહીંયા લઈ લીધું આ નવું ટાયર છે એકદમ ગાડી નવી લીધી ને ત્યારનું આમનું છે આ ટાયર છે ને એ કાઢીને ત્યાં લગાડી દઈએ આપણે તો મિત્રો હવે છે ને નવું સ્પેર વ્હીલ જે હતું ને આપણે કોઈ દી વાપર્યું જ નથી આવડવા હનુમાન દાદાની બજરંગદાસ બાપાની કૃપાથી અત્યારે વાપરવું એટલે પડે છે કે ઓલામાં છે ને ટ્યુબ નખાવાની મિત્રો ફાઇનલી બોલ ટાઈટ થાય છે નવું સ્પેર વ્હીલ ચડાવી દીધું છે આ રીતે છે ને મિત્રો બોલ ટાઈટ કરવા પડે A few moments later. તો મિત્રો ફાઇનલી આપણે નવું ટાયર ચડાવી દીધું છે જો મિત્રો હજી આના રેડ ને બ્લુ ને પટ્ટાવાની હજી આમનામ છે લોંગ ટ્રીપમાં છે ને હવે બધું વ્યવસ્થિત રાખવાનું મિત્રો આપણું કામ તો થઈ ગયું છે ભાઈ ટાયર બદલાઈ નાખ્યું છે ને કેમ સામેથી વાલ બંધ રાખ્યો છે ભાઈ આપણે બધા ઝાડવાને પાણી પાઈ દેવાનું છે અત્યારે ચેક કરો બધા બિચારા તડકાના કેવા હેરાન થાય છે મારો મીઠો લીમડો તૂટી ગયો ભાઈ આ મીઠો લીમડો મને બહુ દુઃખ લાગ્યું અહીંથી તૂટી ગયો ને હા બધાને પાણી પાઈ દો હાલો ઝાડવાને કા બોળ કરી નાખ બધે A few moments later. તો ફાઇનલી મિત્રો સાંજના 7 વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ અત્યારે સિહોર હું કામ જાય છે ખબર મેડમ સાહેબાને લઈને સિહોર જવું પડે એમ છે કેમ કે ભાઈ કાલે ભાવનગર ઇમરજન્સી લઈ ગઈ હતી ને આજે ઇમરજન્સી સિહોર લઈ જાય એ કે મારે આ જગ્યાએ તો જવું જ પડશે ફટાફટ એને લઈને જાઓ પછી બીજા કેટલા કામ છે ને હું તમને બતાવું મિત્રો જો આવડું આ ટાયર લીધું છે આપણે આ બતાવી દઈએ એમને અને ઓલું તે આવવા જોઈએ ટ્રે આવવા દો અહીંયા આ પાર્સલ ટ્રે લઈ જવાની છે મિત્રો તો દેખો ગાઈઝ हमें बीच में कौन मिला
वीरांश के बड़े पापा। हेलो, बाय बाय बोलो। વીરાંશ બાય બાય કહી દે બેટા. ભાઈ અત્યારે મોટા ભાઈ ચાલવા જઈ રહ્યા છે અને ભાઈ વોકિંગ કરી રહ્યા છે. વોકિંગ. A few moments later. 2 hours later. તો મિત્રો રાતના ભાઈ 8:30 થઈ ગયા હતા ભાઈ. આ તો ભાઈ ઘરે વયો જતો હતો. તે ઘરે જતો હતો ને ત્યાં જ હું પહોંચી ગયો, કેમ કે આપણે હજી જલેબી બનાવવાની છે ભાઈ. પછી હું ભાઈ કાલે તો હું નથી, મેં તો જલેબી અત્યારે બનાવી નાખીએ. તો ભાઈ ચાસણી અત્યારે મૂકીએ છીએ, એ ખાંડ જોખે છે અત્યારે. તો સરસ મજાની જલેબી બનાવીને હું તમને મળું, કેમ કે હજી તો ઓલું આપણે પાર્સલ ટ્રે આપીએ છીએ ને રિપેર કરવા, એ લેવા જવાની છે. એની લાગશે વાર, એટલે 9-10 વાગ્યા સુધી બ્લોગ સ્ટાર્ટ રહેવાનો. બ્લોગમાં બનાવ્યો કન્ટિન્યુ. 1 hour later. તો મિત્રો રાતના ભાઈ 9:30 થઈ ગયા છે અને જલેબી બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે. અને 9:30 વાગે હવે પાછો અમે સિહોર જઈએ છીએ, કેમ કે ઓલી ભાઈ પાર્સલ ટ્રે હતી ને એ ભાઈ રિપેર થઈ ગઈ છે. ફટાફટ જઈને લઈ આવીએ. તો મિત્રો અમે અત્યારે સિહોર પહોંચી ગયા છીએ, ફૂલ સ્પીડમાં આવ્યા ભાઈ. અને ભાઈ 9:30 થઈ ગયા જો ભાઈ સાહેબ. ભાઈ માટી એટલી ઉડે છે ને ભાઈ, આંખી ખુલતી જ નથી. ચેક કરો ભાઈ, નેક્સ્ટ લેવલની માટી ઉડે. A few moments later. મસ્ત મજાના વડા સાંભાર. ચાલો કેટલા વાગ્યા? ઓ ભાઈ સાહેબ 10:30. ચાલો મિત્રો વડા સાંભાર ખાઈ લઈએ. તો રાતના વાગી ગયા છે. લેવ પકડી રાખું બોલ. હેલો ગાઈસ, મોટા ભાઈ આયા વ્લોગ પૂરો કરી દો. આ વિડિયો અહીંયા જ પૂરો કરવાનો છે કે આયા વ્લોગ કરવાનો છે. પછી બાય બાય. બાય બાય. બાય બાય. બોલ બાય બાય. બાય. કેવો લાગ્યો આજનો વ્લોગ? કમેન્ટ અને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો, કેમ કે કાલથી અમે લોંગ ટ્રીપમાં જવાના છીએ. કાલથી અમે લોંગ ટ્રીપમાં જવાના, મજા આવશે. તમે લોકો જોતા રહેજો. ભૂલતા નહીં. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા